નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું લક્ષ્યવે 2.0 યુટ્યુબ ચેનલના એક નવા વિડીયોમાં। તો મિત્રો, આજે આપણે વાત કરીશું ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બહાર પાડવામાં આવેલી તેડાગર અને શિક્ષક ભરતી વિશે। આ ભરતીની સંપૂર્ણ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, વિડીયોના અંત સુધી જોડાયેલા રહેજો, જેથી કરીને તમને આ ભરતીની A to Z સંપૂર્ણ માહિતી મળી રહે। આગળ મિત્રો, આજના વિડીયોમાં આપણે શું જોવાના છીએ તેની વાત કરીએ તો ભરતીની સામાન્ય માહિતી વિશે, પોસ્ટ અને ખાલી જગ્યાઓ કેટલી છે તેની માહિતી વિશે, અને આ ભરતીમાં પગાર ધોરણ અને લાયકાત શું રાખવામાં આવેલી છે તેની માહિતી મેળવીશું, અને પસંદગી પ્રક્રિયા અને અરજી કેવી રીતે કરવી તેની સ્ટેપ બાય સ્ટેપ માહિતી આપણે આજના વિડીયોમાં જોવાના છીએ। તો મિત્રો, તમે આપણી યુટ્યુબ ચેનલ પર નવા હોય તો ચેનલને અત્યારે જ સબસ્ક્રાઈબ કરી દેજો, જેથી કરીને તમને આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી મળતી રહે। મિત્રો, આ ભરતી ગુજરાત વિદ્યાપીઠ દ્વારા બહાર પાડવામાં આવેલી છે, અને મિત્રો નોકરીનું સ્થળ કુમાર વિનય મંદિર અમદાવાદ રાખવામાં આવેલું છે। અને મિત્રો, માત્ર આમાં તમે ઓનલાઈન જ અરજી કરવાની રહેશે। કુલ જગ્યાઓની વાત કરીએ તો ટોટલ 24 જગ્યાઓ પર તેડાગર અને શિક્ષક ભરતી બહાર પાડવામાં આવેલી છે। મિત્રો, ઘણીવાર આપણે છેલ્લી તારીખની રાહ જોવામાં તક ગુમાવી દેતા હોઈએ છીએ। આ ભરતી માટેનો સમયગાળો ખૂબ જ મર્યાદિત છે। 22 એપ્રિલે જાહેરાત પ્રસિદ્ધ કરવામાં આવી હતી, અને 23 એપ્રિલે ઓનલાઈન અરજી શરૂ થઈ ગઈ છે। અને આ ભરતીમાં ઓનલાઈન અરજી કરવાની છેલ્લી તારીખ 30 એપ્રિલ 2026 સાંજે 4 વાગ્યા સુધી તમે આમાં અરજી કરી શકો છો। અને મિત્રો, સંભવિત ઇન્ટરવ્યૂ તમારું 5 તારીખે રાખવામાં આવ્યું છે, 5/5/2026। અને મિત્રો, તમારું જોઈનિંગ 1 જૂન 2026થી થઈ જશે। હવે મિત્રો, જાણીશું અલગ અલગ પોસ્ટ મુજબ કેટલી જગ્યાઓ ખાલી છે। તો મિત્રો, સહાયક શિક્ષકની વાત કરીએ તો બાલવાટિકાથી ધોરણ 2 સુધી 5 જગ્યાઓ છે। મદદનીશ શિક્ષકની પ્રારંભિક વાત કરીએ તો ધોરણ 3 થી ધોરણ 5 સુધી 1 જગ્યા છે। મદદનીશ શિક્ષકની મધ્યની વાત કરીએ તો ધોરણ 6 થી 8 માટે 4 જગ્યાઓ છે। અને મિત્રો, મદદનીશ શિક્ષક માધ્યમિકની વાત કરીએ તો ધોરણ 9 થી ધોરણ 12 સુધી 11 જગ્યાઓ આવેલી છે। અને મદદનીશ શિક્ષક આર્ટ એન્ડ ક્રાફ્ટની વાત કરીએ તો ધોરણ 3 થી ધોરણ 12 માટે 1 જગ્યા છે। અને મિત્રો, તેડાગરની વાત કરીએ તો નાના બાળકોની સંભાળ માટે કુલ 2 જગ્યાઓ આ ભરતીમાં બહાર પાડવામાં આવેલી છે। હવે મિત્રો, જાણીશું આ ભરતીમાં પગાર ધોરણ શું રાખવામાં આવ્યું છે। તો સહાયક શિક્ષક માધ્યમિકમાં ₹22,000 તમને પ્રતિ માસ આપવામાં આવશે। અને મિત્રો, સહાયક શિક્ષક અન્ય તમામ માટે ₹20,000 તમને પ્રતિ માસ આપવામાં આવશે। અને તેડાગરની વાત કરીએ તો મિત્રો, પ્રતિ માસ તમને ₹7,500 આમાં આપવામાં આવશે। ખાનગી શાળાઓમાં ₹8,000 થી ₹12,000ની સરખામણીમાં આ ઉત્તમ પગાર અને કેમ્પસમાં મિત્રો રહેઠાણની સુવિધા પણ આમાં પૂરી પાડવામાં આવશે। આગળ મિત્રો, શિક્ષકો માટે શૈક્ષણિક લાયકાતની વાત કરીએ તો ફાઉન્ડેશનલ માટે HSC+, PTC, DLED, BLED અને TET1 ફરજિયાત પાસ કરેલું હોવું જોઈએ। અને મિત્રો, પ્રારંભિકની વાત કરીએ તો સ્નાતક પ્લસ B.Ed અને અથવા PTC કરેલું હોવું જોઈએ, અને TET1 અથવા CTET તમે પાસ કરેલું હોવું જોઈએ। મધ્યમની વાત કરીએ તો સ્નાતકમાં 50% પ્લસ B.Ed કરેલું હોવું જોઈએ, અને TET2 અથવા CTET તમે પાસ કરેલી હોવી જોઈએ। માધ્યમિકની મિત્રો વાત કરીએ તો અનુસ્નાતક PG પ્લસ B.Ed તમે કરેલું હોવું જોઈએ, અને TET2 પાસ કરેલું હોવું જોઈએ। આગળ મિત્રો, વયમર્યાદા, અરજી ફી અને તેડાગરની લાયકાતની વાત કરીએ તો આમાં વયમર્યાદા 18 વર્ષથી ઉપર હોય
તે તમામ ઉમેદવારો આમાં અરજી કરી શકે છે. અને અરજી ફીની વાત કરીએ તો ₹500 તમામ કેટેગરી માટે ફી રાખવામાં આવેલી છે. અને મિત્રો તેડાગરની લાયકાતની વાત કરીએ તો માત્ર તમે ધોરણ 12 પાસ કર્યું હોય તો પણ તમે આમાં અરજી કરી શકો છો. અને પૂર્વ અનુભવ ધરાવતા ઉમેદવારોને આમાં પ્રાધાન્ય આપવામાં આવશે. હવે મિત્રો જાણીશું આ ભરતીમાં પસંદગી પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવશે. તો સૌપ્રથમ તમારે અરજી કરી તમારી અરજીને ચકાસવામાં આવશે. અને પછી જો વધુ અરજી આવેલી હશે તો તમારી એક ટેસ્ટ લેવામાં આવશે. અને પછી તમારું ઇન્ટરવ્યૂ લેવામાં આવશે. અને અંતે તમારી ફાઇનલ નિમણૂક આપવામાં આવશે. આગળ મિત્રો વાત કરીએ તો આ ભરતીમાં તમારે શું ફરજ બજાવવાની રહેશે. તો મિત્રો શૈક્ષણિક કાર્ય, સર્વાંગી વિકાસ અને ગાંધીવાદી મૂલ્યોના આધારે તમારે આમાં કાર્ય કરવાનું રહેશે. આગળ મિત્રો ફોર્મ ભરતા પહેલાં તમારે આટલા ડોક્યુમેન્ટ તૈયાર કરીને રાખવાના રહેશે. લિવિંગ સર્ટિફિકેટ એટલે કે LC, તમામ વર્ષની ડિગ્રીની માર્કશીટ, ટેટ પાસ કરેલ સર્ટિફિકેટ જો લાગુ પડતું હોય તો, અને અનુભવનું પ્રમાણપત્ર જો હોય તો, અને તાજેતરનો પાસપોર્ટ સાઇઝનો ફોટો અને તમારી સહીનો ફોટો. આટલા ડોક્યુમેન્ટ તમારે ફોર્મ ભરતા પહેલાં તૈયાર કરીને રાખવાના રહેશે. હવે મિત્રો જાણીશું આમાં તમે અરજી કેવી રીતે કરી શકશો. તો ભરતીની ઓફિશિયલ વેબસાઇટ www.gujaratvidyapith.org પર જઈને એમ્પ્લોયમેન્ટમાં રજિસ્ટ્રેશન કરવાનું રહેશે. રજિસ્ટ્રેશન કર્યા પછી તેને લોગિન કરી પ્રોફાઇલની વિગતો ભરી યોગ્ય સાઇઝમાં તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના રહેશે. ડોક્યુમેન્ટ અપલોડ કર્યા પછી તમારે તમારી પરીક્ષા ફી એટલે કે મિત્રો અરજી ફી આમાં ભરવાની છે. ₹500 અરજી ફી ભરી ફોર્મ સબમિટ કરવાનું રહેશે. અને અંતે તેની પ્રિન્ટ કાઢી સાચવી રાખવાની રહેશે. તો મિત્રો આ હતી ભરતીની સંપૂર્ણ માહિતી. આવી જ સરકારી અને પ્રાઇવેટ ભરતીની અવનવી માહિતી જાણવા માટે આપણી YouTube ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો. અને મિત્રો સૌથી પહેલાં ભરતીની અપડેટ જાણવા માટે તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. ટેલિગ્રામ ચેનલની લિંક વિડીયોની નીચે કમેન્ટ બોક્સમાં આપેલી છે. ત્યાંથી તમે આપણી ટેલિગ્રામ ચેનલમાં જોઈન થઈ શકો છો. તો મિત્રો આ વિડીયો તમને પસંદ આવ્યો હોય તો વિડીયોને લાઇક કરજો અને નીચે આપેલા હાઇપના બટનને ક્લિક કરી વિડીયોને સ્કોર આપી દેજો, જેથી કરીને અમે તમારી માટે આવી જ ઉપયોગી માહિતી લાવી શકીએ. તો મિત્રો મળીએ એક નવા વિડીયો સાથે. ત્યાં સુધી જય હિન્દ, જય ભારત.